છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને એકદમ આપણી જેમ તાજા મજા હશો. હર હર મહાદેવ, જય માતાજી બધાને. તમારું ફરી એકવાર સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ આપણો રહેવાનો છે ડબલ ટ્રેક અપડેટ. અને તમે જોઈ શકો છો કે કેટલું કામ થયું છે, કેટલું કામ નથી થયું અને કેટલું ટ્રેન ચાલુ થઈ ગઈ કે નથી થઈ ડબલ ટ્રેકમાં. એ તમને હું આજ દેખાડીશ રાજકોટથી ખંભાળિયા સુધી. તો ત્યાં સુધી બધા જોડાયા રહેજો આપણી ચેનલમાં. મિત્રો આપણી ટ્રેને ડિપાર્ચર લઈ લીધું રાજકોટ જંકશનથી. તમે જોઈ શકો છો. આપણી ટ્રેને ડિપાર્ચર મળી ગયું છે. આપણી ટ્રેનને 10 મિનિટના ડિલે સાથે. કે અત્યારે હળમતિયા રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, પ્લેટફોર્મ નંબર 2નું. હવે અહીંથી આપણી ટ્રેન પાછી સિંગલ ટ્રેક પર દોડશે. તમે જોઈ શકો છો આપણી ટ્રેન હવે ડબલ લાઇનથી પાછી સિંગલ લાઇન ઉપર ચડી. અહીંથી તમે જોઈ શકો છો કે અહીંથી હજી કામ ચાલુ છે, એટલે અહીંયાથી હજી આપણે બાકી જ છે કામ આખું. તમે જો લાઈન પથરાઈ ગઈ છે, પણ આગળનું કામ હજી બાકી જ છે. કામ ચાલુ છે.
અત્યારે આપણી ટ્રેન મિત્રો આવી ગઈ છે જામવંથલી રેલવે સ્ટેશન ઉપર અને અહીંયા આપણે ક્રોસિંગ થશે ઓખા શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસનું, તો તમને એ પણ બતાવીએ આગળ આપણે. બંને લાઈન સીધી હાપા યાર્ડમાં જશે અને આપણે જે લાઈન પર વધી રહીએ છીએ હાપા રેલવે તમે સામે જે જોઈ રહ્યા છો એ યાર્ડ છે. આપણને હાપાના રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 2 ઉપર લીધા છે. ફાઇનલી આપણી ટ્રેન 1 વાગે પહોંચી છે હાપા રેલવે સ્ટેશન. જોઈ શકો છો આપણે હાપા પહોંચી ગયા છીએ. આપણી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ છે મુંબઈ સેન્ટ્રલ હાપા દુરંતો એક્સપ્રેસ. તો તમારે એમાં વિડીયો જોવો હોય તો ફટાફટ કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમે જોઈ શકો છો આપણી ઓખા એર્નાકુલમ એક્સપ્રેસે ડિપાર્ચર લઈ લીધું છે હાપા રેલવે સ્ટેશનથી અને તમે આ સામે જોઈ શકો છો કે આ હાપા દુરંતો એક્સપ્રેસ પડી છે અહીંયા, જે સાંજે પાછી 8 વાગે ને 5 મિનિટે અહીંથી રવાના થશે હાપાથી મુંબઈ સેન્ટ્રલ માટે.
મિત્રો તમે જોઈ શકો છો આ ટ્રેનનું પેસેન્જર અહીંયા ડીબોર્ડિંગ પણ વધારે છે અને બોર્ડિંગ પણ વધારે છે આ રેલવે સ્ટેશનનું, જે તમે જોઈ જ શકો છો. પાછળથી પણ પબ્લિક આવી જ રહી છે કેટલી પણ. સ્પીડ થાય બહુ સારી, બહુ સારી સ્પીડ પકડ થાય. મિત્રો જામનગર પછી આપણને આટલું કામ જોવા મળે છે, તમે જોઈ શકો છો આમાં. જોઈ શકો છો સ્લીપર ગોઠવવાનું કામ ચાલુ છે જામનગર પછી. કોક જગ્યાએ આપણે ટ્રેક પણ ફિટ કરી દીધા છે. જોઈ શકો છો અહીંયા ડબલ ટ્રેક પણ પાથરવાનું ચાલુ છે કામ, સાથે સાથે ઇલેક્ટ્રિફિકેશન પણ ચાલુ છે, તમે જોઈ જ શકો છો. જોઈ શકો છો મિત્રો, સારું એવું કામ ચાલી રહ્યું છે. હવે આખા રસ્તામાં જોયું જ હશે વિડીયોના માધ્યમથી. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ટ્રેનને અત્યારે લાખાબાવા રેલવે સ્ટેશન ઉપર લૂપ લાઇન પર લેવામાં આવી છે, કારણ કે સામેથી આવી રહી છે ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ સુપરફાસ્ટ. તમને એનું પણ હું ક્રોસિંગ બતાવીશ. કદાચ આપણી ટ્રેન ઊભી નહીં રહે, કારણ કે આપણી ટ્રેનને સિંગલ લાઇનથી ડબલ લાઇન ઉપર લઈ લીધી છે લગભગ. તમને મિત્રો હમણાં એને લાખાબાવા રેલવે સ્ટેશન ક્રોસ કર્યું છે. હવે તમને હું બતાવીશ સૌરાષ્ટ્ર મેલનું ક્રોસિંગ. લૂપ નથી કરી આપણી ટ્રેનને, કારણ કે આપણી ટ્રેનને હું તમને આગળ જઈને તમને ક્રોસિંગ પણ બતાવીશ. ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં. આ તમે જોઈ રહ્યા છો એ નવું પ્લેટફોર્મ બની રહ્યું છે. અહીંયા પણ એક લાઈન આવશે હજી.
જોઈ શકો છો આ સૌરાષ્ટ્ર મેલ અહીંથી ક્રોસ થઈ રહી છે નવા ડબલ ટ્રેક ઉપર. મિત્રો તમે જોઈ શકો છો આ પીપળી રેલવે સ્ટેશન પર પણ કામ ચાલી રહ્યું છે ડબલ ટ્રેકનું. સ્ટેશન પણ નવું બનાવવામાં આવ્યું છે, જૂનું સ્ટેશનને તોડીને નવું સ્ટેશન બનાવવામાં આવ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો બીજી ટ્રેન ગ્રુપ સાથે ડબલ ટ્રેક પર જઈ રહી છે માલગાડી. વસૂલ થઈ ગયો છે મિત્રો આજે ડબલ ટ્રેક પર માલગાડી ટ્રેન પણ જોવા મળી ગઈ છે. ફાઇનલી આપણું લાખાબાવળ કાનાલું સેક્શન પણ ટ્રેનમાં ચાલુ થઈ ગયું છે ડબલ ટ્રેક ઉપર. કેટલા કિલોમીટર છે? 11.11 કિલોમીટર. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો સામેની તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા વનતારા ઝૂ પણ બનાવવામાં આવ્યું છે પણ હજી પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં નથી આવ્યું. ચલો ગેટ આ બાજુ. અત્યારે આપણી ટ્રેન મિત્રો કાનાલુ જંકશન સ્કીપ કરી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા પણ હજી પણ કામ ચાલુ જ છે ડબલ ટ્રેકનું.
જે લાઈન જોઈ રહ્યા છો એ સીધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં જઈ રહી છે. સ્કીપિંગ મોડપુર. ફાઇનલી મિત્રો આપણું સ્ટેશન આવી ગયું છે ખંભાળિયા રેલવે સ્ટેશન. આપણી ટ્રેન પહોંચી છે અત્યારે ખંભાળિયા રેલવે સ્ટેશન. તમે જોઈ શકો છો. ફાઇનલી ખંભાળિયા રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને તમને આ ડબલ ટ્રેકની અપડેટ કેવી લાગી એ તમે કમેન્ટમાં જણાવજો. અને બસ આવા જ લોક જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો આપણી પાછળથી એર્નાકુલમ ઓખા ખંભાળિયાથી પણ રવાના થઈ ચૂકી છે. ફૂલ એક્સિલરેશન કરી લીધું છે.